બનાસકાંઠા એઇમના પ્રમુખ સાજીદ મકરાણીની અધ્યક્ષતામાં આજે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને બનાસકાંઠા જિલ્લા એઇમ તેમજ પાલનપુર શહેર એઇમના હોદ્દેદારોએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે મફતપુરા, જનતાનગર, પટનીવાસ, ડંકીવાસમાં વરસાદી પાણી માટે કોઈ નિકાલની વ્યવસ્થા ન હોય। નગરપાલિકામાં પ્રી મોન્સૂનની ગ્રાન્ટ દર વર્ષે આવતી હોય। આ ગ્રાન્ટનો ઉપયોગ કરી કાયમી આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ પાણી ભરાતા લોકોની ઘરવખરીનો સામાન નાશ પામેલ હોય તેમજ સ્કૂલના બાળકોના ચોપડાઓનું નુકસાન થતાં સરકારશ્રીના રિલીફ ફંડમાંથી પીડિત પરિવારોને રોકડ સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી, જેમાં પાલનપુર શહેરના પ્રમુખ મરિયમ મિર્ઝા, મફતી મોહમ્મદ હનીફ સાબ, પાલનપુર શહેરના મહિલા પ્રમુખ હિનાબેન સુમરા, રૂકૈયાબેન સુમરા, મહામંત્રી તૈયબ મેમન, ઉપપ્રમુખ મોઇન સિંધી, મંત્રી સલીમભાઈ કુરેશી, વોર્ડ નંબર 4ના પ્રમુખ અરશદ ખાન પઠાણ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝ બનાસકાંઠા। આજે તારીખ 7/7/2025ના રોજ MIMની પાલનપુર શહેર અને બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગયા ગુરુવારે જે મુસળધાર વરસાદ પડ્યો એ વરસાદના લીધે લોકોના ઘરમાં 4-4, 5-5 ફૂટ પાણી ભરાઈ ગયા। જનતાનગર, મફતપુરા, ડંકીવાસ, પટનીવાસ એવા અનેક વિસ્તારો હતા આજુબાજુના। તો એના માટે લોકોના ઘરની વખરીનો સામાનનો નાશ થયો છે અને એના લીધે બાળકોના સ્કૂલના ચોપડાઓનો પણ નાશ થયો છે। માટે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ વરસાદી પાણીનો કાયમીનો નિકાલ કરવામાં આવે। દર વર્ષે સરકાર તરફથી પ્રી મોન્સૂનની ગ્રાન્ટ નગરપાલિકામાં આવતી હોય છે। મેન લાઇન સુધી વરસાદી પાણીના નિકાલની પાઇપો નાખી દીધી છે, પણ જે અંદરના વિસ્તારથી રોડ સુધી લાવવાની છે તેનો તાત્કાલિક અમલમાં મૂકી એનો સર્વે કરાવી અને પાણીનો કાયમી નિકાલ થાય એવી રજૂઆત કરી છે। અને લોકોની જે સામગ્રી અને બાળકોના સ્કૂલના ચોપડાનું નુકસાન થયું છે તેમને સરકારના રિલીફ ફંડમાંથી સહાય ચૂકવવામાં આવે એવી આજે અમે રજૂઆત કરી છે।